અંકલેશ્વર હઝરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે સંદલ શરીફની શાનો શોકત સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેરના સુપ્રસિદ્ધ સૂફી સંત હઝરત અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીના ઉર્સ મુબારક નિમિત્તે સંદલ શરીફની રસ્મ અત્યંત શાનો શોકત અને અકીદત સાથે મનાવવામાં આવી હતી. આ અવસરે હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉમટી પડી અંકલેશ્વરની વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. આ પવિત્ર પ્રસંગે દરગાહ શરીફના વર્તમાન સજ્જાદા નસીન સૈયદ મંસૂર અલી નાસિર અલી ઇનામદારની ખાસ ઉપસ્થિતિમાં સંદલ શરીફની તમામ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે સંપન્ન કરવામાં આવી હતી. તેમના મુબારક હસ્તે આસ્થાભેર ચાદર પોશી કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ સાદાત ઇકરામ અકીદતમંદોને દુઆઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા. સજ્જાદા નસીન સાહેબે હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના જીવન અને તેમના દ્વારા આપવામાં આવેલા માનવતા, શાંતિ અને સેવાના સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો. ભવ્ય જુલુસ અને સંદલની રસ્મ પરંપરાગત રીતે શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારથી નિર્ધારિત માર્ગો પરથી સંદલ શરીફનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં નાત શરીફ અને સલાતોસલામની ગૂંજ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. માર્ગમાં અકીદતમંદો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા કરીને સંદલનું ભાવભીની સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરગાહ શરીફ ખાતે પવિત્ર ગિલાફ અને સંદલ પેશ કરવાની રસ્મ અદા કરવામાં આવી હતી. દરગાહના ખાદિમ અને અનુયાયીઓ દ્વારા વિશ્વમાં શાંતિ સ્થાપાઈ, દેશ પ્રગતિ કરે અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી. ઉર્સના આ પાક અવસરે દરગાહ પરિસરને આકર્ષક રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું, જે આવનાર ઝાયરીનો માટે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. કોમી એકતાનું અજોડ પ્રતીક હઝરત અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ વર્ષોથી અંકલેશ્વરની ગંગા-જમના સંસ્કૃતિનું જીવંત પ્રતીક રહી છે. અહીં માત્ર મુસ્લિમ સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ અતૂટ શ્રદ્ધા સાથે શીશ ઝુકાવે છે અને પોતાની માનવતાઓ પૂરી કરી છે. વ્યવસ્થા અને સુરક્ષા સંદલ શરીફની પેશગી અને જુલુસ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ પ્રશાસન અને દરગાહ કમિટીના સ્વયંસેવક દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા આવનાર તમામ ઝાયરીનો શ્રદ્ધાળુઓ માટે નઝરો નિયાઝ અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. आज हज़रत हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह का 442वां उर्स शरीफ और संदल शरीफ मनाया जा रहा है। इस मुबारक मौके पर मैं अंकलेश्वर के बाशिंदगान को मेरी दिली मुबारकबाद पेश करता हूँ और हम सब के लिए खुशहाली और नेक अमली की दुआ करता हूँ और हिंदुस्तान में अंकलेश्वर में चैन अमन बरकरार रहे और इसी तरह पूरे हिंदुस्तान और पूरे आलम में चैन अमन बरकरार रहे, ऐसी मेरी ख्वाहिश है और मेरी दुआ है। आमीन 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 माशाअल्लाह।